श्री वल्लभाधीश की जय, गिरिराज तरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। રાધાષ્ટમીનો આનંદ, પલનાનો આનંદ, હવે કાલથી દાનનો આનંદ. કાલે દાન એકાદશી. દાન એકાદશીથી અમાસ સુધી દાનના દિવસો. ઠાકોરજીને રોજ ખાટું ને ગળું ગોરસ ધરાય. ગોરસ એટલે દહીં. દહીંની અંદર ખાંડ પધરાવીએ ને ઇલાયચી પધરાવીએ ને સૂકા મેવાનો ભૂકોય પધરાવીએ ને ખાંડ પધરાવીએ ને ખાટામાં વાટેલું જીરું ને સંચળ ને મીઠું ને જે સૌરાષ્ટ્રમાં તો ઘણાય નાની નાની કુલડીઓ લઈ આવે અને રોજ 2 ધરાવે. પણ એમાં એવું છે કે આજે જેમાં ધરાય હોય ને એ પછી કાલે એઠી થઈ જાય, કારણ કે માટી છે ને, એટલે એ પછી બીજે દિવસે કામ ના આવે. એટલે 20 દિવસની 40 લાવવી પડે. જેને અનુકૂળતા હોય એ બધા જ લાવે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણા ગામોમાં જે ઓલી માટીની કરતા હોય ને એ વૈષ્ણવ હોય. એટલે એવા સરસ આકાર આપે, કુંડી આકાર આપે, પછી કુંજા આકાર આપે. અમે જોયું છે આવું બધું. અને એની માસ્ટરી એમાં. એટલે વૈષ્ણવો 2-3 દી પહેલાં જઈને કહી આવે, અમારી 40 રાખજો, અમારી 40 રાખજો. એટલે એ પ્રમાણે સુંદર ઘાટ આપીને બનાવે. ઠાકોરજીના હાથમાં લેવાનું મન થઈ જાય. પ્રભુ છે ને કલા નિધાન છે, એટલે એને બધું કલાવાળું બહુ ગમે. હા, આપણી તબિયત નહીં બરાબર, આપણી ઉંમર છે, તો તમે જેમ કહો એમ પ્રભુ તૈયાર. પણ તમે સ્વસ્થ છો, તમે લૌકિક માટે દોડો છો, તમે દીકરા વહુ માટે બધું કરો છો, ત્યારે તમારાથી થાય છે. અને પ્રભુ માટે કરવાનો હોય ત્યાં તમે શું કહો? ચાલશે. કારણ કે એ બોલતો નથી. દીકરાને તો 2-3 દિવસ ખાખરા ખવડાવ્યો એટલે તરત કે મમ્મી હમણાં ભાખરી કાં નથી બનાવતી. કારણ કે આપણે સૌરાષ્ટ્રના એટલે રોજ સવાર ગરમ ભાખરી, થોડાક ગાંઠિયા અને તળેલા કે વઘારેલા મરચાં અને ચા, આટલું તો હોય જ. બીજું એ જુદી વસ્તુ છે. હવે એમાં જો સવારે સેજ ઉઠવા મોડું થયું ને ખાખરા દઈએ, પિન્ટુ તો સ્કૂલે જતો જો 1 દી ખાખરા દીધા હોય ને મોઢું બગાડીને ખાઈ લે. પણ બીજા દિવસે તો હજી તો આપણે 9 બહાર નીકળ્યા હોય ને ત્યાં મમ્મી આજે તો ભાખરી બનાવજો, આમ એવું મોઢું કરીને કહે. એટલે સમજીને આપણે બનાવવી પડે. તો આપણા ઠાકોરજી આપણે એમ કહે છે કે આપણા સુખનો વિચાર કરે છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે. એ જોયું મારી માને 7:30 ઓફિસ જવું છે, એને મોડું થઈ ગયું. આ લૌકિક માઇન્ડ નહીં ચાલે, મારે ચાલશે. તો ઘણીવાર ઉત્સવ હોય, મનમાં થાની લીધું હોય, દૂધી લાવી દીધી હોય કે ઠાકોરજીને જ્યારે સખડી નહોતા ધરતા, આપણા ઠાકોરજી 2-3 મહિના દૂધગરને એ આરોગ્યા. પછી મારા વાલા એવી લીલા કરી કે 2 મહિનામાં નોકરી છોડાવી દીધી ને સખડી આરોગવા માંડ્યા. અને દીકરો જે અનુકૂળ નહોતો માનતો એને અમેરિકાના વિઝા મળી ગયા.
બધું એ ગોઠવી દે છે. હવે મનમાં વ્યથા થાય કે દૂધી લાવ્યા છીએ, પણ જો આની ભાખરી બનાવીશ તો હલવો નહીં થાય. હવે મન ચંચળ, मन बड़ा चंचल है, जितना समझाओ उतना ही मचलता है. પણ પ્રભુ આપણો ભાવ જોઈ જાય ને કે આને વ્યથા થાય છે, એટલે ઓલો જે મોટો અનુકૂળ હોય ને એને ખાખરા ન હાલે ને ભાખરી 4-5 થબેડીને જોઈએ. એ આપણને અંદર આવીને કે મમ્મી આજે અમારે ચેતનાને ગાંઠિયા ખાવા જવાનું બધા ભાઈ બંધ હોય એટલે તું ભાખરી ન બનાવતી. હા મારા વાલા. અને નાનો આકાશ એમ કે મમ્મી જે હોય એ ચાલશે. જે મનમાં મનોરથો હવારે ઉઠ્યા ત્યારની બળતરા થતી હતી કે આને ભાખરી કરીશું મારા ઠાકોરજીને મારા દૂધીને હલવો નહીં થાય. તો આપણો તાપ એ જાણે છે કે આખો દી આવડી આ દુઃખી રહેશે કે બધુંય લઈ આવી હતી તોય કંઈ મેળ ન પડ્યો. અને આવું બધાની યારે થાય છે, કે આપણી યારે થાય એવું નહીં. અને એ દૂધીનો હલવો ધરાવીએ અને એમાં જો સવારમાં પોસ્ટ ઓફિસના કામે કોઈ વૈષ્ણવ આવી જાય અનોસર કર્યા પછી, ઈલાબેન અમેરિકા રાખડી મોકલવી છે ત્યાં સુધી મારાથી વોકર લઈને નહીં અવાય લેતા. હા મારવાલા મૂકી દો ને એને સહેજ મોઢામાં લેવડાવી દઈએ, મનોરથ પૂરણ થઈ જાય. તો પ્રભુ તો આપણા જ સુખનો વિચાર કરે છે કે આપણને ક્યાંય વ્યથા ન થાય, આપણે મનમાં ન મૂંઝ. પણ મનોરથ તો આપણે કરવા પડે ને મારવાલા. જો જેને ભૂખ લાગી હોય ને એણે જમવું પડે. આપણે કોઈ દેવું નહીં કે અલા મારા બદલે જમી લેજો ને. ઊંઘ આવતી હોય તો આપણે કોઈને કહીએ મારા બદલે ઊંઘી જાજો ને. અને મૃત્યુ આવે તો કોઈ આપણા બધે, લગ્ન કરવા હોય તો કોઈ આપણા બદલે જાય. તો સેવા સ્મરણ ને સત્સંગ પણ આપણે જ કરવા પડે. ઘણા પૈસા દઈને કરાવે. ઘણા વર્ષોની વાત છે, એક બેને નિયમ આમ મનોરથ કર્યો કે મારે 108 વાર 11 યમનાષ્ટક આખા દિવસમાં કરવા. કેટલા? 108 વાર 11 યમનાષ્ટક. હોય સવારના 4 વાગે બે ને રાતના 12 સુધી મેળ ન પડે, પણ માનો કે પડી ગયો હાલો ને. હવે એણે સકામ ભક્તિ કરી હતી. આપણામાં સકામ ભક્તિ છે જ નહીં કે આ મારી દીકરીનું થતું નથી. હવે 30 વર્ષ થવા આવ્યા, હવે 4-6 મહિના નહીં થાય તો કોઈ પછી મળશે નહીં. હવે દીકરો નથી, એકની એક દીકરી છે. એટલે અત્યારે તો વંચકો ગણાય. એ કે એક કામ કર યમુનાજીને, અને આવી આપણા માનતા છે જ નહીં. આપણા પ્રભુને આપણે કાંઈ કહેવાની જરૂર નથી, એ બધું સમજે છે. હવે એના વરને કીધું કે હવે શું કરું, દીકરીનું તો થઈ ગયું, લગ્ન એ થઈ ગયા અને સારા દિવસો છે. હવે મને રોજ વિચાર આવે કે મેં આ માનતા કઈ રીતે. એને વર કે કર. એ કે પણ 108 વાર 11. ને એના વર બિચારા સરળ હતા તમારી જેમ. એ કે તે આવી માનતા હું કામ કરી? આપણે ઘરે ઠાકોરજી બિરાજે તને વિશ્વાસ નહોતો? એ કે સારું બેહો. હવે રાતના એના વરને કે મને એક આઈડિયા આવ્યો. એ કે શું? એ કે સ્ટીલના ડબ્બા લઈ આવીએ 108 અને 108 વૈષ્ણવને બોલાવીએ. એ 11 કરે. કલાકમાં થઈ જાય કે ન થઈ જાય? એનું વર્કે થઈ જાય. પણ એ કે તે તો તે માનતા રાખી છે.
તો કે એમાં શું પૈસા આપણા જમવાનું, પછી પ્રસાદે લેવડાવી દેવાનો. એને વર બહુ ભોળા હતા. એ કે આ તો ઓલા વાણિયાના તે સોદા કર્યા. એ કે તમને તો વાત જ ન કરાય, તમને કાંઈ ખબર, જો જે માણસ સાચી સલાહ આપે ને એને એમ કે તમને કાંઈ ખબર ન પડે. એને વરે એને જવાબનું આપ્યું. પછી આવા વૈષ્ણવો ને એને સંગે એવો હોય. એટલે એના જે 2-3 હતા એને કીધું, એ કે મારે 108 વાર અગિયાર, તો આપણે બધા ભેગા થઈને કરીએ. એ કે એટલે એના જેવું રૂડું શું, અમે બધા એ કે 108 જણા 11 કરીએ એટલે તારી માનતા પૂરી થઈ જાય ને. એ કે હા. એ કે હાલ ને તો આપણે માણેક ચોકમાંથી ને ડબ્બા લઈ આવીએ. ઓલી કે હું મંગાવી દઉં છું જથ્થાબંધના ભાવે, આપણે દેવા જ છે ને, ઘરમાં ક્યાં વાપરવા, જુઓ વૃત્તિ તમે. એ આવી ગયા અને 108 જણનું કેટરિંગનું કહી દીધું. એના વર્કે બેસાડીશ ક્યાં? એ કે આ સોફાને બધું બહાર, અને ભલે નહીં કે આપણા બેડરૂમ સુધી બેસે ને અહીંયા બેસે, કે છોકરીના બેડરૂમ સુધી, રસોડા સુધી, કારણ કે 1 કલાકનો સવાલ છે. એને વર્કે આવું કરસ તો સર્વોત્તમને યમનાષ્ટક, કૃષ્ણાશ્રય તો બોલાય નહીં ઠાકોરજી સન્મુખ સિવાય, ચતુશ્લોકી, ભક્તાભિલાષા. એ કે હા, એ વાત સાચી. બધાને 2:30 વાગે બોલાવ્યા. 3:30 સુધી આ બધું કર્યું, અને 3:30 થી 4:30 આ. પછી કે હવે રાસ લઈએ, હીંચ કરીએ. બધાય કે બહુ આનંદ આવ્યો. આનંદીબેન, એ બેનનું નામ આનંદીબેન. આનંદીબેન, તમારા ઘરે બહુ આનંદ આવ્યો, તમારું મનોરથ તો કેવું પડે. પછી પ્રસાદ લેવડાવ્યો અને બધાને ડબ્બા લાણીમાં આપ્યા. એનો વર્ગે થઈ ગયો મનોરથ પૂરો. એ કે માનતા હતી ને એટલે કરવી જ પડે. મનોરથ તો છે ને, એ કે 5 વૈષ્ણવને મુઠ્ઠી મગનું મનોરથ કરીએ તો હાલે, પણ આ તો થાતું નહોતું ને. ત્યાં મેં જો મારા વાલા આપણા માનતા છે જ નહીં. પછી મૂંઝાણા, પછી વેચાતું કરાવ્યું. આપણામાં પૈસા દઈને કાંઈ કરાવાય નહીં. આપણાથી થાય એટલું કરવાનું. નાના હતા ને તો બા એવું કહેતા, બટા પછેડી હોય ને એટલી હોડ તણાય. અત્યારના છોકરાઓને પછેડી એટલે એ ન ખબર હોય, અને હોડ તાણવી ન ખબર હોય. આરાધ્ય ઘણીવાર આપણે બોલતા હોય ને, વોટ્સ ધ મિનિંગ ઓફ ધીસ બા, પ્લીઝ એક્સપ્લેન મી. કારણ કે એ લોકોને પહેલેથી જ આ મીડિયમ ઇંગ્લિશ, એટલે અમુક ગુજરાતી શબ્દો એ લોકોને ખબર જ નથી. એટલે એકવાર મેં કંઈક વાત થઈ ને, એટલે એના પપ્પાને કીધું, આ કાંઈ, મેં તો બેટા પછેડી હોય ને એટલી હોડ તણાય ને તો ઉઘાડા ન દેખાય. ઓલો તરત બોલો, વોટ ધ મિનિંગ ઓફ પછેડી, એને સોડ તાણવીને. પછી એને આપણે એને સમજાવવું પડ્યું. પહેલાં છે ને ઓઢતા ને તો પછેડી ઓઢતા, જે ચાદર અત્યારે ઓઢી ને એમ ગામડામાં પછેડી. એમના તમને ઉનાળામાં બહુ ગરમી ન થાય, શિયાળામાં ઠંડી ન લાગે. હવે નાની મોટી આવે. હવે મારી તમે ઓઢો ને તો તમને ન થાય, એટલે પછી તમારું હોડ તાણવી પડે, એટલે ટૂટિયા વાળવા પડે. એટલે જેવી પછેડી હોય ને એવી હોડ. આપણી ત્રેવડ હોય ને એટલું જ કરાય. પહેલાં કહેવત હતી, દેવું ઘી પાય અલગ, દેવું કરીને ઘી પીવું. અત્યારે બધા લોન એટલી લે, ઓલા ગાડી લોન ઉપર લીધી હોય ને લઈ જાય, મકાનને તાળા મારી જાય. પછેડી હોય ને એટલી જ હોડ તણાય. હવે એ વૈષ્ણવ હતા, એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા, તો એ માનતા કરે ને.
પછી જો પ્રપંચ કરવો પડ્યો ને, આપણામાં મૂળ આ છે પ્રપંચ ને વિસ્મૃતિ. આપણાથી થાય એટલું કરવું. દિવાળી ઉપર અન્નકૂટ હોય ને તો ઘણાય પછી બહાર કરાવે, વેચાતું કરાવે. ઠાકોરજી ક્યાંય ઉકે છે? અન્નકૂટમાં 4 ફીકું ને 4 સ્વીટ કરો, મારવાલો રાજી રાજીને રેડ. થોડોક સૂકો મેવો તળો, મિશ્રી, 5, 7, 8, 10 જાતના લીલા મેવા, દોનામ પધરાવો બધું. ઠાકોરજી કે ઓહો હો, આ તો સારસ્વત કરતા ભાવ. તમે વેચાતું લાવો તો પ્રભુ કે આમાં તારો ક્યાં સ્પર્શ છે કે? ઓલું તો બનાવતા હોય ને તો ઠાકોરજી યાદ આવતા હોય. પ્રાચીન વૈષ્ણવો તો રસોઈ બનાવે ને જેવું લોયું મૂકે, અને ઘી હોય તો ઘી ને તેલ હોય તો તેલ. એ મારા વાલા વલ્લભ યશોદા મૈયા જોજો ને જરા, બરાબર છે? ઠાકોરજીને ભાવે એવું થશે ને, કારણ કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. આપણા ઘરે એને કેવું ભાવે છે મને ખબર છે. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે આતકો ભાવે. મસાલો કરે તોય બોલે હું ક્યાં 2 હાથવાળા માટે કરું છું, હું તો 1000 હાથવાળા માટે કરું છું. એટલે એને ભાવ એવું કરવાનું છે. જુઓ, પૂરણપોળી બનાવે ને તો ઘીની વાડકી મૂકે ભેગી, કે 2 હાથવાળાને ચોપડેલી હાલે, પાછું એનું કોલેસ્ટ્રોલ ન વધી જાય ને એ બધું એનો વિષય છે. પણ મારા ઠાકોરજીને તો ઘીમાં બોળી હોય તો પૂરણ પોળી, નહીતર પૂરણ હોળી.